બેન ઢોસા કોણે લંગુએ બનાવ્યા છે કે તમે બનાવ્યા છે? મેન લંગુએ બે થઈને બનાવ્યા છે. જોવામાં તો બહુ સારા લાગે છે, સ્વાદમાં ગમે એવા હોય. ટીપલી બેન જોવામાં સારા હોય ને એટલે મમ્મી ખાવામાં સારા જ હોય. અને લંગુને બિચારીને આવડે જ છે બધું. લંગા કાલ વાલા આપણા માસી છે ને એનો ફોન આવ્યો તો તારે ને લંગુ વહુને અહીંયા રોટલો ખાવા જવાનું છે. બહુ તાણ કરતા હતા એને હમી દીધા. ઈ કે મારા હમ નવા છે ને તે મારે ઘરે રોટલો ખાવા મોકલજો. કાલ તમે બે માણસ અહીંયા રોટલો ખાવા વૈયા જાજો હો. મમ્મી કાલ તો મારે કેટલું બધું કામ છે ને રોટલો ખાવા કેમ જાવું? 2-3 જણાનું કાટલું કરવાનું છે. હવે કામ તો આખી જિંદગી છે, પછી તું આખા મલકને કાટલા કર્યા કરજે. કાલ તું રોટલો ખાઈ આવજે, તું ને લંગુ બે. હા મારા દીકરા, તારી માસીએ કીધું છે રોટલો ખાઈ આવવાનો દોય ને કાટલા કરવામાં આખી જિંદગી પડી છે, પછી કર્યા કરજે આખા મલકના અલકના મલકના કાટલા. ઓ મારો દીકરો. મમ્મી ભાઈ ને ભાભી રોટલો ખાવા માસી ને ઘરે જવાના છે ને તો મને માસી કેદું ના સાંભળી ગયા છે તો હું જાશ. હો મમ્મી. હા તે જાજે ને મારી દીકરી, હું થોડી ના પાડું. મમ્મી મને બહુ ભૂખ નથી, તમે બધા ખાઈ લો. લંગુ ભાભી પેપર બનાવતા હતા ને તે રહોડામાં હું 2 પેપર ખાઈ ગઈ છું. મારી ભૂખ મરી ગઈ છે, પછી મોડેકથી ભૂખ લાગશે ને તઈ હું ખાઈ લઈશ. આ બધા મજાના વાતો કરે છે, તે લંગુ બટા કેમ નથી બોલતા? કાઈ નહીં પપ્પા, આ બધા વાતો કરે છે તો હું સાંભળું છું. હે લંગાની માં, ઓલા આપણે લંગાન લગનમાં ઓલો તારો માસીયાઈ ભાઈ નહોતો આવ્યો, એના હગામાં કોક છોકરો છે ને આપણી દીકરીનું માગું નખાવતો હતો અને ઈ છોકરો ડોક્ટરનું ભણે છે. પણ મેં અહીંયા રાખી છે, કઈ વાત કરી નથી. મેં કીધું અમારી દીકરી હજી ભણે છે, નાની છે, હમણાં કઈ કરવાનું નથી, ખાલી અહીંયા રાખી. મેં જોઈ છે, આલો ને ભગવાને ધાર્યું છે એમ થાહે. લંગાના પપ્પા તમે કે આ ન પાડતા હો. આપણી દીકરીનું આપણે હમણાં કરવાનું જ નથી અને ભણી ગણી લે ને પછી દેનું નક્કી કરવાનું, ત્યાં સુધી કરવાનું જ નથી. નક્કી કરીને સીધા સાંડલા ને સીધા લગન. હા ઈ તો મને ખબર છે લંગાની માં, હમણાં આપણે નથી કરવાનું, પણ દીકરીઓ હોય ને હો માગા હોય એટલે આ તો રાખવી પડે. વિંગડા ભાઈ વિંગડી ભાભી વાતો નથી કરવી, આ ઢોસા ઠરે છે, હાલો બધા ખાઈ લો હવે.